હું ફ્રીજ બોલું, ફ્રીજ. હવે મારો સમય ને મારી ઘડીઓ આવી રહી છે ભાઈ, મારો ઉનાળો નજીક આવી રહ્યો છે. પણ જે લોકોએ મને શિયાળામાં બંધ રાખ્યું છે એ લોકોના ઉનાળામાં ખર્ચા ના કરાવ તો મને ફ્રીજ ના કોણ મને લે ભાઈ. અને જે લોકોએ લે ભાઈ શિયાળામાં મારા ફ્રીજ ના બાટલાનું પાણી નહીં પીધું ને માટલાનું પાણી પીધું છે, એ લોકોના ઉનાળામાં ફ્રીજ ના બાટલા ખોરતા ના કરી દઉં તો મને ફ્રીજ ના કોણ મને લે ભાઈ. તારા થોડું કહેવાય માડી, તારે તો માફ કરવાનું અને આ સોમાહામ શિયારામ નું ઉનાળામ તારે ચાલુ રહેવાનું. પણ લે તમે લાઈટ બિલ ના બીખે મારી સીટ બંધ કરીને મને ફ્રીજ ના ઓફ કરી દો છો, લે બંધ કરી દો છો. સાચું ને? અલ્યા ભાઈ હવે અત્યારે મારી આગળ ઊંધો પડે તારો કશું મેર નહીં પડવાનો ભાઈ. શિયાળામાં તો તમે મને ફ્રીજ ને પટારું બનાવી દીધેલું, લે પટારું. રોટલા દૂધ ને શાકભાજી બાગભાજી બધું મેલતા હતા એટલે મને ફ્રીજ ને પટારું બનાવી દીધેલું. લે તમે ગોડિયા આટલી ભૂલ તમને માફ કરું છું, પણ આવતા વર્ષે શિયાળો આવે તો મને કોઈ દાડો બંધ નહીં રાખતા. બારે માસ ચાલુ રાખજો, મને 0 પર રાખજો, 1 નંબર પર રાખજો, પણ મને ફ્રીજ ને ચાલુ રાખજો. લે મારું એવું કેવું છે.